આજે તો ફેમસ ઘૂઘરા ખાવા માટે હું 160 કિલોમીટર રાઈડ કરીને પહોંચી ગયો જામનગર. ડે 17 હું કરી રહ્યો છું ગુજરાત સોલો બાઇક રાઈડ અને અત્યારે હું છું બેટ દ્વારકામાં અને આજે હું જવાનો છું જામનગર. તો સવારમાં બાઇકમાં બધો સામાન લોડ કરીને હું નીકળી ગયો જામનગર જવા માટે અને આજે મારે 160 કિલોમીટર બાઇક ચલાવવાની હતી. પછી રસ્તામાં મને આ બર્ડ્સ દેખાયા એટલે મેં મોબાઈલ નીકાળીને વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી અને પછી જામનગર પહોંચતા મને 3 થી 4 કલાક લાગ્યા અને ફાઇનલી હું પહોંચી ગયો જામનગર. પહેલાં તો મેં મસ્ત મજાના કમ્ફર્ટેબલ હોટલમાં સ્ટે કર્યો કારણ કે મારે આજે થોડો આરામ કરવો હતો. પછી ફ્રેશ થઈને હું નીકળી ગયો લંચ કરવા માટે. ભાઈ છેલ્લા 10 દિવસથી હું કાઠિયાવાડી અને ગુજરાતી ખાતો હતો પણ આજે હું ખાવાનો છું સાઉથ ઇન્ડિયન એટલે મેં ઓર્ડર કરી દીધા ઢોસા અને પછી સાંજ પડતા હું નીકળી ગયો જામનગરનું ફેમસ પ્લેસ લખોટા લેક જવા માટે. અને સાંજનો સમય હતો એટલે મસ્ત મજાની વાઇબ હતી અને મેં પછી મ્યુઝિયમની ટિકિટ લીધી અને જે મ્યુઝિયમ હતું એ લેકની વચ્ચોવચ હતું અને ત્યાંથી નજારા કંઈક આવા હતા અને મ્યુઝિયમમાં તો કેમેરા એલાઉડ ન હતા એટલે મ્યુઝિયમ મેં એક્સપ્લોર કર્યું અને જ્યારે બહાર આવ્યો ત્યારે કંઈક આવો સનસેટ હતો. મસ્ત મજાનો સનસેટ જોયો અને પછી રાત પડી ગઈ એટલે હું ગયો જામનગરના ફેમસ ઘૂઘરા ખાવામાં. ભાઈ જામનગર આવો છો તો જામનગરના ફેમસ ઘૂઘરા તો ખાવા જ પડે. તો આ રીતે મારો જામનગરમાં દિવસ પૂરો થયો. હવે કાલે હું જવાનો છું કચ્છમાં, તો મળીએ કાલે.